ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ નંબર 2 ની અંદર આપણે સ્વાધ્યાય પોથી છે પૂરીએ છીએ. પેરેગ્રાફ નંબર 10 એની અંદર પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ ઇનેમલ? તો જુઓ, ઇનેમલ, ડેન્ટલ પલ્પ અને ડેન્ટિન આ 3 શબ્દ છે ને એના ગુજરાતી નથી. જો તમને ટ્રાન્સલેશન પૂછવામાં આવે તો તમારે એનું ગુજરાતી લખવાનું નથી. જે તે શબ્દ જે ઉચ્ચાર થાય છે એ જ પ્રમાણે તમારે મૂકી દેવાનું છે. તો વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે? તો જુઓ, સોનિયા ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયાએ પૂછેલું છે કે ઇનેમલ કોટિંગ શું છે. એના પછી ડૉક્ટર શર્મા એને જવાબ આપે છે, જુઓ, કે એના માટે તારે દાંતનું આખું કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ સમજવું પડશે. એના પછીની લીટી, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. તો આપણે આટલું જ લખવાનું થશે. એક જ લીટીની અંદર જવાબ છે એ આવશે. ધ અપર મોસ્ટ white layer is called enamel. ઇનેમલને આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર લખશું અને નીચે અંડરલાઈન. પ્રશ્ન 2, વોટ ઇઝ ડેન્ટિન? તો એના પછીની લીટી, ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. આ જવાબ છે આપણે લખવાનો થાય. ધ સેકન્ડ લેયર is called dentin. It is slightly yellowish. yellowish એટલે પીળાશ પડતું. તે સ્લાઇટલી એટલે થોડું, યેલોઇશ પીળાશ પડતું હોય છે. વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? તો એના પછીની લીટી, છેલ્લેથી બીજી લીટી આવશે પેરેગ્રાફની, ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર there was a cavity which now no more exists. તો છેલ્લું સેન્ટેન્સ છે આપણે નથી લેવાનું, માત્ર કયું લેવાનું છે? ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એના વિશે કોઈ આપણને અહીંયા માહિતી આપેલી નથી, એટલે માત્ર આપણે એનું નામ લખવાનું છે. ધ ઇનરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું, લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. સૌથી અંદરના સ્તરને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. પેરેગ્રાફ નંબર 11, પ્રશ્ન નંબર 1, નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના 2 પ્રકારોના નામ લખો. તો જુઓ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. દાંતના 2 પ્રકારો છે. There are 2 types of teeth, deciduous teeth and also known as milk teeth and permanent teeth. તમારે 2 નામ લખવાના થાય છે, એટલે શું આવશે? There are 2 types of teeth. પછી ડેશ કરીને deciduous teeth એટલે કે દુધિયા દાંત and permanent
ટીથ અને પરમેનન્ટ એટલે કે કાયમી દાંત. આની અંદરથી ડેસિડિયસ શબ્દ છે તમારે યાદ રાખવાનો છે. વોટ ઇઝ મોલાર? દાઢ શું છે? તો કે માત્ર આપણે એટલું જ લખવાનું છે કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. આપણને એના વિશે કોઈ બીજી માહિતી આપેલી નથી. લખીએ આપણે, મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તમને દાંતનો આખો ચાર્ટ મેં જ્યારે પાઠ શરૂ કર્યો ત્યારે સમજાવેલો છે કે દાઢ એટલે શું, અગ્રદાઢ એટલે શું, કયા દાંતના કેટલા પ્રકારોને કોણ શું કાર્ય કરે છે. આ બધી વાત છે આપણે લેસન સ્ટાર્ટ કર્યું એની પહેલાં કરી લીધી છે. વોટ ડુ યુ નો અબાઉટ ડેસિડિયસ ટીથ? આ શબ્દ ખૂબ મહત્વનો છે. જો ઉચ્ચાર ન આવડતો હોય તો હજી પણ લખી લેવો સ્વાધ્યાય પોથીની અંદર. ડેસિડિયસ એટલે કે દુધિયા દાંત. તો દુધિયા દાંત વિશે તમે શું જાણો છો? તો જુઓ, ડેસિડિયસ ટીથ પેરેગ્રાફની અંદર ત્રીજી લીટી આર યુઝલી 20 in number and they shed one by one after growth. અને તે જેમ જેમ શરીર વિકાસ પામે છે એમ એમ ખરી પડે છે. શેડ એટલે ખરી પડવું. આ શબ્દ પણ મહત્વનો છે. તો આટલું આપણે લખવાનું છે. શરૂઆત કરીએ આપણે. ડેસિડિયસ ટીથ આર usually 20 in number. પછીનું સેન્ટેન્સ, they shed ખરી પડે છે. one by one after growth. પછી ચોથો પ્રશ્ન, હાઉ મેની પરમેનન્ટ ટીથ ડુ વી યુઝલી હેવ? આપણે યુઝલી સામાન્ય રીતે કાયમી દાંત કેટલા હોય છે? હાઉ મેનીથી પ્રશ્ન છે. કેટલા હોય છે? 20 in number. જુઓ, ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ્સ ઓફ, અને ત્યાર પછીથી કાયમી દાંત આવે છે. ધેર આર યુઝલી 32 in number. તો આપણે ખાલી એક જ લીટી લખવાની છે. વી હેવ યુઝલી 32 ટીથ. આપણે સામાન્ય રીતે 32 દાંત હોય છે. પેરેગ્રાફ 12 પ્રશ્ન 1, હાઉ મેની ઇન્સિઝર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? તો આપણને પેરેગ્રાફની અંદર ઉપર આપેલું છે ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનીસ, 4 પ્રીમોલાર્સ. તો આપણને પ્રીમોલાર નથી પૂછેલું તો આપણે ત્યાં જ અટકાવી દેવાનું છે. 2 કેનાઇન્સ આર ઇન ઈચ જો. આ રીતે જવાબ લખીએ. ધેર આર 4 incisors and 2 canines in each jaw. જો એટલે જડબું અને ઇન્સિઝર્સ એટલે અગ્રદાઢ. આગળ, હાઉ મેની પ્રીમોલાર્સ એન્ડ મોલાર્સ આર ધેર ઇન ઈચ જો? તો એ જ લીટીની અંદર આપેલું છે 2 કેનીસ પછી 4 પ્રીમોલાર્સ એન્ડ 4 or 6 મોલાર્સ ઇન ઈચ જો. લખો, ધેર આર 4
premolars and four or six molars in each jaw. પેરેગ્રાફ નંબર 13 પ્રશ્ન 1. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાનો દાંત કઈ રીતે, હાઉ એટલે કેવી રીતે તૂટી ગયો હતો? તો એની અંદર આપણને જવાબ આપેલો છે પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે કે સીડી પરથી સ્લિપ્ડ લપસી પડી હતી અને એટલા માટે એનો દાંત છે એ તૂટી ગયો હતો. લખીએ આપણે પૂજા સ્લિપ્ડ ઓફ, આખો શબ્દ છે સ્લિપ્ડ ઓફ, અને ફ્રેઝ કહેવાય. સ્લિપ્ડ ઓફ એટલે માથે નીચે પડવું અથવા પરથી નીચે પડવું. ધ સ્ટેરકેસ and broke her teeth. બીજો પ્રશ્ન, whom should પૂજા consult? whom એટલે કોને, should consult કોની સલાહ લેવી જોઈએ? પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? તો ડૉક્ટર શર્મા એને જવાબ આપે છે, જુઓ, she needs to consult a dentist. તો આટલો જવાબ છે આપણે અહીંયા લખવાનો છે. પૂજા should consult a dentist. પછીનો પ્રશ્ન, what will the dentist suggest to પૂજા? ડેન્ટિસ્ટ પૂજાને શું સલાહ આપશે? તો જુઓ, એના પછીની જ લીટી, આફ્ટર એક્ઝામિન હર ટીથ, તેના દાંતની તપાસ કર્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન ઓફ ટીથ. મેં તમને આ શબ્દ સમજાવેલો કે અહીંયા તમને રિસ્ટોરેશન આપેલું છે. અત્યારે એકચ્યુઅલ એને શું કહેવામાં આવે છે? તો કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. દાંતની અંદરથી જે સડો હોય એને સાફ કરી અને એની અંદર એક પ્રકારનું મટીરિયલ ભરી દેવામાં આવે. તો આપણે જવાબની શરૂઆત ક્યાંથી થશે? ધ ડેન્ટિસ્ટ વિલ અને ત્યાંથી લઈને ફિલિંગ મટીરિયલ સુધી, અને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આટલું લાંબામાંથી આપણે LCC આટલું શોર્ટ ફોર્મ કરી લેવાનું છે. ધ ડેન્ટિસ્ટ વિલ suggest restoration of teeth with LCC filling material. પછી પેરેગ્રાફ નંબર 14. પ્રશ્ન 1. વાય ડઝ ધારા ફીલ ઇમ્બેરેસ્ડ? ઇમ્બેરેસ એટલે શરમ અનુભવવી. આ શબ્દ પણ હાર્ડ છે, અંડરલાઇન કરી અને કાઉન્સમાં ગુજરાતી લખી લેવાનું. શા માટે ધારા શરમ અનુભવતી હતી? કારણ કે એના દાંતનો વિકાસ છે કેવો હતો? આડાહળો હતો. જુઓ, પહેલી લીટીની અંદર આપેલું છે, she has an uneven growth of teeth. આ જવાબ છે, આવશે. ધારા feels embarrassed because
has uneven growth of teeth, કારણ કે તેના દાંતનો વિકાસ આડા અવળો છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, દાંતના આડા અવળા વિકાસનો શું ઉપાય છે? તો જુઓ એની અંદર તમને આપેલું છે, ડૉક્ટર શર્મા બોલે છે, હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. The patient has to go for an orthodontic treatment. મેં તમને વાત કરેલી છે. The brace will bring her teeth in proper alignment. Alignment એટલે કે યોગ્ય હારમાં, અને બ્રેસ એની પણ મેં વાત કરી હતી કે એક સ્પ્રિંગ જેવું હોય છે જેને દાંતની અંદર ફિટ કરવામાં આવે અને ત્યારબાદ 1 કે 1.5 વર્ષની અંદર જે આડાવડા દાંત છે એને ધીમે ધીમે સેટ કરવામાં આવે ને પછી આખો જે કાંઈ આડાવડા દાંત છે બધા જ તમારા એક જ હારની અંદર આવી જાય. અનઇવન ગ્રોથ ઓફ ટીથ can be corrected by orthodontic treatment. In which કે જેમાં braces are fixed on teeth to bring them proper alignment. યોગ્ય હારની અંદર લાવવા માટે એક બ્રેસ છે એને ફિક્સ કરવામાં આવે છે. પછી વોટ ઇઝ ક્રાઉડિંગ, તો એટલું જ આવશે, અનઇવન ગ્રોથ ઓફ teeth called crowding. પછીનો પેરેગ્રાફ 15, એલો એક જ પ્રશ્ન તમને આપેલો છે. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેકઅપ? ટેકઅપ એ ફ્રેઝ છે, ટેકઅપ એટલે હાથ ધરવું. સોનિયા કયો પ્રોજેક્ટ હાથ ધરવા ઈચ્છે છે? વોન્ટ એટલે ઈચ્છા હોવી. તો સોનિયા પોતે જ બોલે છે, આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. તો સોનિયા wants to take up a project on dental health. દાંતના આરોગ્ય વિશે એ યોજના હાથ ધરવા માગે છે. હવે એના પછી પ્રશ્ન નંબર 2 આપણે નથી કરવાનો, પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. તો એની અંદર કોણ કોને કહે છે આપેલું છે. હવે આની અંદર ડૉક્ટર શર્મા, અશોકભાઈ અને સોનિયા આ 3 જ વ્યક્તિ છે. એટલે જે તે સેન્ટેન્સ આવશે ને એની અંદરથી 3 જ વ્યક્તિઓ આવે છે. આપણે લખીએ, ટેલી કરી લઈએ, કારણ કે આ કોણ કોણ કહે છે એ થોડાક
હાર્ડ છે, તમને આની અંદર કન્ફ્યુઝન વધારે થશે, એટલા માટે થઈને આપણે જોઈ લઈએ. પહેલું છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તો પાઠની અંદર બીજા પેરેગ્રાફમાં એક લીટી આપેલી છે. અશોકભાઈ બોલે છે કે આપણે ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. એટલે પહેલું વાક્ય ક્વેશ્ચન નંબર 3, who said to whom. એમાં પહેલું અશોકભાઈ અને કોને કહે છે? સોનિયાને. પછી બીજું હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. નમસ્તે યંગ લેડી, તારી સાથે શું બાબત બનેલી છે? આ વાક્ય ડૉક્ટર બંસી શર્મા બોલે છે. હવે તમારે ડૉક્ટર બંસી શર્મા આખું લખવું ફરજિયાત છે. ડૉક્ટર બંસી શર્મા બોલે છે અને કોને કહે છે? તો કે સોનિયાને કહે છે. એટલે અહીંયા આવશે ડૉક્ટર બંસી શર્મા અને સોનિયા. પછી ત્રીજું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. કોણ બોલે છે? ડૉક્ટર શર્મા. અને કોને કહે છે? અશોકભાઈને. જે આપણને પાઠની અંદર ડાયલોગ આપેલા છે એ ડાયલોગ આપણે યાદ રાખવા પડે. ડૉક્ટર શર્મા, અશોકભાઈ. પછી ચોથું આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. તો સોનિયા બોલે છે અને કોને કહે છે? ડૉક્ટર બંસી શર્મા. નેક્સ્ટ You must brush your teeth properly twice a day, once in the morning and once before you go to bed. તો ડૉક્ટર શર્મા બોલે છે અને કોને કહે છે? સોનિયાને. ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે. આની અંદર મુખ્ય પાત્ર બે જ છે. એક જ વખત અશોકભાઈ છે આપણે આવશે. બાકી ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે, સોનિયા ડૉક્ટર શર્માને કહે છે. આ બંનેનું કોમ્યુનિકેશન જ પાઠની અંદર આપેલું છે. એટલે તમે ટેલી ન કરી શકો, બરાબર, તરત જ તમને આઈડિયા ન આવે કે એકચ્યુઅલ આ કોણ બોલે છે. સેન્ટેન્સ વાંચો એટલે ખ્યાલ આવે કે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ હંમેશા કોણ કરતું હોય? સલાહ હંમેશા કોણ આપે? તો કે ડૉક્ટર આપે. પ્રોબ્લેમનું વર્ણન કોણ કરે? તો કે સોનિયા જ કરે. આગળ ઇનેમલ કોટિંગ. વોટ્સ ધેટ? આ ઇનેમલ કોટિંગ શું છે? આવો પ્રશ્ન કોણે કરેલો છે? જોજી. એના માટે થઈને એને દાંતના 3 પળ છે સમજાવ્યા હતા ડૉક્ટર શર્માએ. તો સોનિયા બોલે છે અને કોને કહે છે? ડૉક્ટર બંસી શર્માને. એના પછી નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે ખોડખાપણ અને ફિઝિકલ એટલે શારીરિક. શારીરિક ખોડખાપણ માટે નો વન કોઈએ પણ શુડ ફીલ એમ્બેરેસ્ડ શરમ અનુભવવી ન જોઈએ. આ વાક્ય ડૉક્ટર શર્મા બોલે છે અને સોનિયાને કહે છે. છેલ્લું સેન્ટેન્સ વેલ સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. આ વાક્ય ડૉક્ટર શર્મા બોલે છે અને અશોકભાઈને કહે છે. 3 સેન્ટેન્સ એવા છે કે જેની અંદર અશોકભાઈ છે એ આવશે. બાકી મોસ્ટલી શું આવશે? ડૉક્ટર શર્મા અને સોનિયા. હવે એના પછી ચોથો જે પ્રશ્ન છે એની અંદર ખાલી જગ્યા આપેલી છે.
એ પાઠની બેઠે બેઠી પેરેગ્રાફની અંદરથી તમારે ફિલઅપ કરવાની છે. હવે એક બીજી સૂચના, જે પ્રશ્ન સ્વાધ્યાય પોથીની અંદર તમને ગ્રામરના આપેલા છે, સપોઝ અહીંયા જ આપણે જોઈએ તો 5મો પ્રશ્ન છે, શું સૂચના આપી છે? કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. તો આ એડિટિંગ છે, નવો પ્રશ્ન છે તમારા માટે. આપણે ગ્રામરની અંદર ચાલેલો નથી, તો આપણે આ પ્રશ્ન પરીક્ષા માટે તૈયાર કરવાનો નથી. કેટલાકને એવા પ્રશ્ન થાય છે કે આ ચલાવ્યું નથી ને સ્વાપોથીમાં આપેલું છે, તો અમારે તૈયાર કરવું કે નહીં. ઘણા બધા આવા પ્રશ્નો છે અમારી પાસે આવ્યા. એટલું જ યાદ રાખવાનું, જેટલું આપણે ગ્રામરની અંદર કમ્પોઝિશનમાં 1 થી 5 ચેપ્ટરમાં જે આવે છે WH ક્વેશ્ચન સુધી, એ બધું ટોટલી તમારે એક લીટી કરી લેવાનું છે. સ્વાપોથીની અંદર અમુક એક્સરસાઇઝ એવી છે કે જે ચેપ્ટર તમને હજી મેં ચલાવ્યા નથી, તો આ તમારે પરીક્ષા માટે તૈયાર નથી કરવાનું. ક્લિયર આટલું? એટલે જેટલું તમારે ચલાવેલું છે એટલું જ રેડી કરવાનું. બાકી તમારે મેં ફોટોગ્રાફ્સ મોકલા છે, પૂરી લેવાનું છે, પણ વાંચવાનું નથી. રેડી? તો અહીંયા આપણે પહેલો, ચોથો અને બીજો 3 લેસન છે એ કમ્પ્લીટ કર્યા. પાઠની અંદર પેજ નંબર 24 ઉપર પ્રશ્ન 9, નોન વર્બલ ટેક્સ્ટ, એટલે કે આ વસ્તુ તમે 8મા ધોરણની અંદર શીખી જ ગયા છો. તમને એક ડેટા આપેલો છે અને માહિતી કયો, ડેટા કયો, જે કયો એ. આના ઉપરથી તમને નીચે 4 કે 5 પ્રશ્નો આપેલા છે. આ ડેટાની અંદરથી તમારે જવાબ શોધી અને અહીંયા એક શબ્દમાં જવાબ છે લખવાના છે. આ વસ્તુ એક્ઝામની અંદર તમને પૂછવામાં આવશે, એટલે તૈયાર કરી લેવાની છે. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના લેસનના ક્વેશ્ચન આન્સર છે એ જોશું.